વરણ તો ફિનિશ થઈ ગયું છે, પણ આજે દશામાનો થાળ મારે બનાવવાનો છે, કારણ કે મારા મમ્મીને છે 10 દિવસ સુધી નકરડો ઉપવાસ કરવાનો હોય, એટલે એને મારે દેવાનો છે 10 દિવસ સુધી આરામ. ને હું બનાવીશ 10 દિવસ દશામાનો થાળ, કારણ કે કાલે નતો બને, કારણ કે કાલે મારે જાગરણ હતું. કાલે મને બહુ ઝોલા આવતા હતા, આ ખુશી એ નહોતી થતી. મારા મમ્મી આજે નકરું એનું કામ કરશે, આ તે જે હોય, પણ રસોઈમાં હું બનાવીશ ડેઈલી. સો ગાઈસ ફાઇનલી દાળ ને ભાત મૂકી દીધું જ છે. ઓલરેડી દાળ ચડી ગયું એવું લાગે છે. ફાઇનલી દાળ બફાઈ ગઈ છે ને ભાત ચડે છે. ભાત થઈ જાય, ભાત થોડાક બાકી છે. બસ ફાઇનલી દાળ બફાઈ ગઈ છે. દાળ ફૂલ બફાઈ ગઈ છે. આપણે તો બ્લેન્ડર આજે ફેરવાનું નથી, કારણ કે જો દાળ ન ચડી હોય ને તો બ્લેન્ડર ફેરવવાનું. કેટલા વાગ્યા? ઓહો 12 માં 8 જ બાકી. ફટાફટ બટેટા ફોડી નાખો ફટાફટ. પછી બટેટાનું શાક કરવાનું છે. બટેટાનું શાક થઈ જાય પછી રોટલીનો લોટ બાંધવાનો છે. હજી ભાત ચડી ગયા છે ઓલરેડી, પછી પાપડ ઉતરવાનું છે. આજે કઈ સ્પેશિયલ નથી બનાવતા, કારણ કે હજી તો 8 દિવસ બાકી છે. 8 દિવસમાં કંઈક નવું બનાવશું. Happy birthday to you. केक कटिंग हो रहा है बटेटा का. કોથમરી તો અગાઉ જ નાખવાની, કારણ કે મારા પપ્પા છે ને કોથમીર ન ખાય, એટલે અગાઉ નાખી દે તો ચડી જાય. ચડવા દઈએ. ભાત થઈ ગયા છે મારા. ખાવા દો, કારણ કે દાળ તો ચખાય નહીં. કેટલા વાગ્યા છે? 12 માં થોડીક વાર છે. શાક કરી લો. શાક આ તવલામાં एक दिन मुझको चिकी ने काटा थी को बीमार. થોડા શાક કરી લઈએ, કારણ કે દાળ ઓલરેડી થઈ ગઈ છે. દાળ વઘારવાની છે, પછી થોડીક વાર રહી. ગરમી બહુ થઈ રસોડામાં.
બટેટા જો બહુ બફાઈ ગયા છે મારા ફૂલ. હવે શાક સળે ત્યાં રોટને લોટ બાંધી લો. બધું કામ ફિનિશિંગ થઈ ગયું છે. આપણે ગયા છે રોટલીનો લોટ બાંધવા. 7 જ રોટલી કરવાની છે, 8 ની. ઓનલી ફોર 7 રોટલી. આપણે 7 રોટલીનો લોટ બાંધીશું. રોટલીનો લોટ બાંધી લઈએ પહેલા. લોટ બાંધી પછી કરવાની છે રોટલી. અને રોટલી થઈ જાય પછી વેફર તળવાની છે. અને વેફર તળાઈ જાય એટલે આપણે દશામાં ધરી દેવાનો છે થાળ કે 1 વાગી જાય. 12:30 ધરવાનું કીધું છે. પણ શું કહેવાય, થોડુંક લેટ થઈ ગયું કારણ કે આપણા મોબાઈલ ઘૂમડવાનો હોય પછી. મારા મમ્મી તેનું કામ કરશે, આરામ ન કરે. એને આરામ દઈએ તો એ ન કરે. આરામ રામ છે, આરામ કરાય. મોટા નોકરો આરામ નથી. આજે આપણે વારો પડી ગયો રોટલી કરવાનું અને થાળ કરવાનું. રાતે પછી નહીં રાતા, અત્યારે રાંધી લઈએ એટલે રાતે નહીં રાંધવાનું. લોટ બંધાઈ ગયો ફાઇનલી. તેલ નાખે કોઈ ન વાનો. અત્યારે થોડોક જ કોઈ ના. આને છે ને 10 થી 15 મિનિટ મૂકી દેવાનો ઢાંકી મૂકી દેવાનું પછી પાછું. મૂકી દેવાનો 10 થી 15 મિનિટ પછી. ત્યાં સુધી માસે કંઈક તળવાનું તળી લઉં પછી. ફાઇનલ ગાઈસ, વેફર આપણે કાઢી લીધી છે. પહેલા વેફર તળશું અને વેફર તળાઈ જાય પછી રોટલી કરવાની, કારણ કે રોટલીનો લોટ થોડોક ટાઈમ માટે મૂક્યો છે. તેલ આવે એટલું વેઇટ છે. ફાઇનલી રોટલી કરવાની તૈયાર થઈ ગઈ, કારણ કે બધી રસોઈ થઈ ગઈ છે ફાઇનલી. હવે ઓનલી ફોર યુ રોટલી બાકી છે અને વાગી ગયા છે 12:30. થોડીક વાર 12:30 થાય ત્યાં થાળ ધરી દો.